અને આજે હું શરૂઆત યુનાઇટેડ સ્પિરિટથી કરીશ તો ખાસ કરીને રિઝલ્ટ બાદ અહીંયા બ્રોકરેજ રિપોર્ટ આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. જેપી મોર્ગન તરફથી આપણને ઓવરવેટ રેટિંગ છે, પરંતુ લક્ષ્યાંક તેમને અહીંયા ઘટાડીને 1600 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ગ્રોથ આઉટલુક અને સાવચેતીભર્યું વલણ અહીંયા હાલમાં તેઓ રાખી રહ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં જે ટેક્સમાં વધારો કર્યો છે તેને કારણે કરીને કંપનીના એબિટા પર એક FY 26-27 દરમિયાન એક અસર જોવા મળી શકે છે. મેક્વારીના રિપોર્ટ પર નજર કરશું. તેમણે યુનાઇટેડ સ્પિરિટ માટે અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને 1250 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મહારાષ્ટ્ર ટેક્સ વધાર્યા બાદ પણ ગ્રોથ અંગે એક સાવચેતીભર્યું વલણ અહીંયા પણ તેમને લાગી રહ્યું છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે ફેસ્ટિવલ સિઝન પર એક ક્લિયર પિક્ચર પણ જોવા મળી શકે છે. ત્યારબાદ ગોલ્ડમેન સેસના રિપોર્ટ પર નજર કરશો. તેમણે યુનાઇટેડ સ્પિરિટ માટે બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને વધારીને 1575 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1માં ટોપ લાઇન અનુમાન કરતાં મજબૂત જોવા મળ્યા છે. ખાસ કરીને આંધ્રપ્રદેશની અસર જે છે તે અહીંયા એક મ્યુટ વોલ્યુમ પર જોવા મળી રહી છે. ખાસ કરીને Q1 FY 27માં UK ETFનો એક ફાયદો જે છે તે આવનારા સમયમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશો અશોક લેલેન્ડ પર. બહુ ડિફરન્ટ બ્રોકરેજ રિપોર્ટ ખૂબ જ પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. શરૂઆત જેફ્રેસથી કરશું. હોલ્ડ રેટિંગ છે. ટાર્ગેટ 120 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1માં એબિટા ગ્રોથ અહીંયા વાર્ષિક ધોરણે 6% જોવા મળ્યો છે. અનુમાન કરતા પરિણામ જે છે તે લાઇન જોવા મળે છે. વોલ્યુમ ગ્રોથ વાર્ષિક ધોરણે 1% જોવા મળ્યો છે. પરંતુ સામે FY 25 અને 28 દરમિયાન 3% CAGRના અનુમાન પણ તેઓ રાખી રહ્યા છે. પરંતુ સામે તેમને પણ કહેવું છે કે ટ્રકની માંગમાં જ્યાં સુધી સુધારો નથી આવતો ત્યાં સુધી અહીંયા વધુ ગ્રોથની તેઓ અપેક્ષા નથી રાખી રહ્યા. પરંતુ સામે UBSના રિપોર્ટ પર નજર કરશું. અશોક લેલેન્ડ માટે બાય રેટિંગ્સ છે. ટાર્ગેટ તેમને 150 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઓપરેશનલ અહીંયા ખાસ કરીને શિસ્તતાની સાથે અહીંયા Q1માં માર્જિન જે છે તે કંપનીના બીટ થતા જોવા મળ્યા છે. પરંતુ સામે MHCV અને LCVમાં એક મિડ સિંગલ ડિજિટ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ગોલ્ડમેન સેસના રિપોર્ટ પર નજર કરશું. તેમણે અશોક લેલેન્ડ માટે બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ 140 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ અહીંયા યથાવત છે. EPS અનુમાન મુજબ અહીંયા 7% વધુ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સિટીના રિપોર્ટમાં નજર કરશું. અશોક લેલેન્ડ માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. તેમને પણ ટાર્ગેટ અહીંયા 140 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને Q2થી હેવી ડ્યુટી ટ્રક્સની ડિમાન્ડ જે છે અહીંયા વધી શકે છે. એટલે પોઝિટિવ રિપોર્ટ છે. CLSA તરફથી નજર કરશો. અશોક લેલેન્ડ માટે તેમને અહીંયા રેટિંગ અપગ્રેડ કરીને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ પર નજર કરશો. 136 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના માર્જિન 6% રહ્યા છે. સામે કોસ્ટ કટ અને નોન સેવી આવકથી એ કંપનીને ખાસ કરીને એક સપોર્ટ જે છે તે મળી શકે છે અને આવનારા સમયમાં એક પોઝિટિવિટી પણ તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું BPCL પર. જેફ્રેસ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક 410 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એબિટા અનુમાન મુજબ 100% અહીંયા નીચે જોવા મળ્યા છે. પરંતુ સામે તેમને પણ કહેવું છે કે LVG અને ખાસ કરીને અર્નિંગ્સ છે તેનો એક સપોર્ટ જે છે તે કંપનીને મળતો જોવા મળી રહ્યો છે. નોમુરાના રિપોર્ટ પર નજર કરશું. BPCL માટે બાય રેટિંગ્સ છે. ટાર્ગેટ તેમને 430 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1ના પરિણામ મજબૂત રહ્યા છે. સામે રશિયન ક્રૂડ સોર્સિંગ જે છે ત્યાં 30%થી વધુ અહીંયા રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે LPG સંબંધિત જે વળતર જે છે એટલે કે 30,000 કરોડ રૂપિયા સરકાર દ્વારા જે મંજૂરી મળી છે તેનો આવનારા સમયમાં એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા જોવા મળી શકે છે. છેલ્લે નજર કરશું મેક્સ હેલ્થકેર પર. જેફ્રેસ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. ટાર્ગેટ 1500 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1ના પરિણામ અહીંયા મિશ્ર જોવા મળ્યા છે. કંપનીની આવક બીટ થતી જોવા મળી છે. એબિટા અનુમાન મુજબ રહ્યા છે. પરંતુ સામે કંપનીનો નફો જે છે અહીંયા ઘટતો જોવા મળી રહ્યો છે. પરંતુ FY 26માં 1500 નવા બેડ જોડવાની પણ તે કંપનીની યોજના અહીંયા જોવા મળી રહી છે. એટલે ચાને ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે. પરંતુ ખાસ કરીને આજે અશોક લેલેન્ડ પર આપણને ઘણા બધા ડિફરન્ટ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. તેના પર ખાસ નજર રહેશે. આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો બધા સ્ટોક્સ ફોકસમાં રાખીશું. આગળ જોડાઈ રહ્યા છે નિર્મલ બંક સિક્યુરિટીઝના